કોઈક મંદિરે જાઓ ને, શું મંદિરમાં જ ભગવાન હોય? મંદિર એટલા માટે છે, ભારતમાં મંદિરોની શું જરૂર? રોજ 6 મહિને નવા મંદિર બની રહ્યા છે. કોઈક સ્વામીજી બનાવે, કોઈ ગ્રુપ ભેગું થઈને બનાવે, કોઈક મંડળ ભેગું થઈને બનાવે, કોઈક સમાજ ભેગું થઈને બનાવે. મંદિરોની શું જરૂર છે? તો કહું, બહુ આજકાલના ભણેલા ગણેલા છોકરાઓ, ભણેલા ગણેલા માણસો શું કે મંદિરોની શું જરૂર છે? હોસ્પિટલો ખોલો, હોસ્પિટલ વધારે કરો, મંદિરોની શું જરૂર છે? હોસ્પિટલોની પણ જરૂર છે ભાઈ, પણ મંદિરોની પણ એટલી જ જરૂર છે. એક ભાઈએ મને આઈને પૂછ્યું, ઋષિકુમાર મંદિરોની શું જરૂર? મેં કહ્યું, જો તારી ગાડી પંચર થાય તો તું ક્યાં લઈ જાઉં? કે જ્યાં પંચર કાઢતો હોય ને એના દુકાને. મેં કીધું ત્યાં શું કામ લઈ જાઉં? હવા તો બધે છે જ ના, બધી જગ્યાએ હવા છે તો ખરી. હવાને કે આઈને ટાયરમાં પૂરાઈ જાય? તું પંચર જાતે બનાવી દે ને પછી એમ કે ટાયરમાં પૂરાઈ જાય હવા. એ કે એમ થોડી પૂરાય, એ તો પ્રેશર પંપ હોય તો હવાને કેન્દ્રિત કરે પછી ટાયર ટ્યુબમાં ભરાય. તો મેં કહ્યું, બેટા હું એ જ કહેવા માગું છું, ભગવાન તો બધે છે, પણ પ્રેશર પંપ મંદિરમાં જ હોય તો જ આપણા મનનું પંચર નીકળે તો ભગવાન દેખાય.